રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। જલારામ બાપાની 213મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી। શહેરના જલારામ મંદિરોમાં પૂજા અર્ચના, હવન, બ્લડ કેમ્પ, ડાયરા તેમજ ભંડારાનું આયોજન। ચૂંટણી પર્વ પૂર્ણ થતાની સાથે જ વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ। મોદીના 3D ભાષણથી લોકોમાં રોમાંચ, તો કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોને માર્ગદર્શન અપાયું। વિદેશી પક્ષીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા વઢવાણા તળાવના 5 સિક્યુરિટી જવાનો 14 માસથી પગાર વિતરણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજ રોજ કાર્તકી સુદ સાતમના રોજ જલારામ જયંતિ હોય કારેલીબાગ ખાતે જલારામ બાપાના મંદિરે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। આજ રોજ જલારામ બાપાની 213મી જન્મ જયંતિ હોય શ્રદ્ધાળુઓ શહેરમાં વિવિધ મંદિરોમાં ઉમટી પડ્યા હતા। કાર્તકી સુદ સાતમના રોજ જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે। આજે કારેલીબાગ સ્થિત જલારામ મંદિરે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। જલારામ જયંતિ નિમિત્તે 213મી જલારામ જયંતિ છે જલારામ બાપાની। એ નિમિત્તે દર વર્ષે દરેક ભક્તો સવારે 4 વાગ્યાથી દર્શનનો લાભ આપણે આપીએ છીએ। રાત્રે 12 વાગ્યા સુધી 7:30ની આરતી, 11:30ની આરતી, રાત્રે 11:30ની આરતીનો દરેક ભક્તો શાંતિથી અને જાતે પોતાની જાતે વ્યવસ્થિત રીતે દર્શન કરી એ અમારે રાજીવ બ્રહ્મણ છાત્રાલય છે। રાજીવ બ્રહ્મણ છાત્રાલયમાં બધા ભક્તો માટે મફત ભોજન અને પ્રસાદની વ્યવસ્થા દર વર્ષે કરવામાં આવી છે। આ વર્ષે પણ ત્યાં દરેક ભક્તો ત્યાં ભોજનનો પણ લાભ લે છે। તો 11:30 જય જલારામ। તો સુભાનપુરા સ્થિત જલારામ બાપાના મંદિરે જલારામ જયંતિ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ રાત્રે ડાયરો તેમજ ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે સુભાનપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 213 દીવાની મહાઆરતી તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં હજારો ભાવિક ભક્તો ભાગ લઈ અને આ દિવ્ય ઉત્સવને વધારે દિવ્ય બનાવશે એવી આશા સાથે બધાને જય જલારામ। આની સાથે આજના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ આખો દિવસ ધૂન અને ભજનનો કાર્યક્રમ, રાત્રિના સમયની અંદર ડાયરાનો કાર્યક્રમ સુભાનપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર આ કાર્યક્રમની અંદર સુભાનપુરા તેમજ વડોદરાના દરેક ભાવિક ભક્તોને આવવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે। તો માંજલપુર સ્થિત જલારામ બાપાના મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને રાજમાર્ગો પર ખાસું આકર્ષણ જમાવ્યું હતું। આજરોજ જલારામ બાપાની 213મી જન્મ જયંતિની ડભોઈ ખાતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ડભોઈ સ્થિત જલારામ મંદિરે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। બાપાની જન્મ જયંતિની ઉજવણીનો ભાવિક ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના ગુજરાત મહિલા પ્રમુખ સોનલ પટેલે આજે મહિલા કોંગી કાર્યકરોને ચૂંટણીલક્ષી મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું। ગુજરાતમાં ડિસેમ્બર માસમાં તબક્કાવાર યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને ભાજપ તથા કોંગ્રેસ દ્વારા પક્ષના કાર્યકરોને ચૂંટણી પૂર્વે કામગીરી અંગે માર્ગદર્શન અપાઈ રહ્યું છે। આજ રોજ કોંગ્રેસ ગુજરાત મહિલા પ્રમુખ સોનલ પટેલે દાંડિયા બજાર સ્થિત કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મહિલા કોંગી કાર્યકરોને કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા 12 મુદ્દાઓ તેમજ કોંગ્રેસની કામગીરીથી માહિતગાર કરાયા હતા। આગામી ચૂંટણી પૂર્વે ગ્રુપ મીટિંગો યોજીને પ્રચારને વેગવંત બનાવવા સૂચનો આપ્યા હતા। ખાસ કરીને આગામી ઇલેક્શનમાં મહિલા કોંગ્રેસનો કયો રોલ રહેશે એ જાણકારી માટે અને બહેનોને ફરીથી જરા ઝડપથી એક્ટિવેટ કરવા માટે આ મિટિંગ રાખી છે। ખાસ કરીને જે કોંગ્રેસ પક્ષ તરફથી 12 મુદ્દા જાહેર કરવામાં આવ્યા છે અને એમાં બહેનોના જે પ્રશ્નો છે એ બહેનો સુધી કેવી રીતે જઈને સમજણ પાડવી અને ઘરનું ઘર શહેરી વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં જે 100 વારના પ્લોટની સ્કીમની વાત છે અને એ સિવાયના પણ જે બધા મુદ્દા છે 12 મુદ્દા જે જનજીવનને સ્પર્શે છે તેની જાણકારી બહેનો ગ્રુપ મિટિંગો સાથે અને એની સાથે સાથે શેરીઓમાં ફરીને અહીંયા જે ફેરણી કહેવાય છે તે રીતે બહેનોને સુધી પહોંચે અને વધારેમાં વધારે બહોળો વર્ગ કોંગ્રેસની સાથે જોડાય અને કોંગ્રેસને વિજયી બનાવે એ સમજણ આપવા માટે અહીંયા આગળ આ મિટિંગ રાખવામાં આવી છે। ડભોઈ તાલુકાના વઢવાણા ખાતે વોચમેન તરીકે ફરજ બજાવતા 5 કર્મચારીઓને 14 માસથી પગાર નહીં થતા તેઓએ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ડભોઈ તાલુકાનું વઢવાણા તળાવ હાલ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વિદેશી પક્ષીઓએ અહીં રંગત જમાવીને ડેરા નાખ્યા છે,
ત્યારે વઢવાણા તળાવ ખાતે વન વિભાગમાં વોચમેન તરીકે ફરજ બજાવતા 5 કર્મચારીઓને 14 માસથી પગાર નહીં કરાતા વારંવાર વિવિધ ગ્રાન્ટની જાહેરાત કરતી રાજ્ય સરકાર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પગાર પર નપતો સામાન્ય માનવીનો પરિવાર 14 મહિનાથી કેવી રીતે ગુજરાન ચલાવતો હશે, એ પણ આવી કાળઝાળ મોંઘવારીમાં. તે કરોડોના ખર્ચે 3D પ્રચાર કરતા મોદીજી ક્યારે નિહાળશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. વઢવાણા તળાવના અમે 5 વોચમેન છીએ. અમારો 14 મહિનાથી પગાર બાકી છે. એ પગાર ગ્રાન્ટ આવેલ છે છતાં અમને કોઈ આપતું નથી. પૂછવા જઈએ તારે અમને એવું કહે છે કે પગાર મળશે, ગ્રાન્ટ આવે તો મળશે. તો ગ્રાન્ટ આવેલી છે તો પગાર આપતા નથી અમને. અહીંયા અમે એટલી બધી કામગીરી કરીએ છતાં અમને કોઈ પગાર આપતા નથી. અધિકારી વ્યવસ્થિત જવાબ આપતા નથી અમને. તો અમારે કોની પાસે લેવા જવાનું પગાર? અમારે શું ખાવાનું? 5 જણ છે, એમાંથી પગાર થતો નથી. એટલે પછી અમને આમાં રસ ઓછો થતો જાય છે. કારણ કે ખાવા માટે કંઈક તો જોઈએ. તો સરકારને કંઈક અમારા માટે કરે એ માટે. 3D ટેકનોલોજી થકી પ્રચારનો પરચો બતાવ્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મણિનગર ખાતે સભા સંબોધી હતી અને વિરોધીઓને જડબાતોડ જવાબો આપ્યા હતા. અમદાવાદની પીચ પર પુજારાએ ધુઆંધાર બેટિંગ કરીને ડબલ સેન્ચુરી મારી ઇંગ્લેન્ડની ટીમને દિવસે તારા દેખાડી દીધા હતા. તો બીજી તરફ મોદીએ પણ અમદાવાદમાં મણિનગર ખાતે સ્નેહ મિલનની રાજકીય પીચ પરથી તેજ તરાર બેટિંગ કરી અહીં 181 બેઠકોની જવાબદારી પોતાના ખભે લઈ કાર્યકરો ઉભા રહેવાના છે. તે બેઠક માત્રની જવાબદારી કાર્યકરોના ખભે ઉપાડવાનું કહ્યું હતું. રાજ્ય સરકારમાં ચાલતા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવી વિરોધીઓને લાલનિક અદામાં જવાબ આપ્યો હતો. કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર વાતે વાતે હજારો કરોડોના કૌભાંડના આરોપો થાય છે તેવા તીર છોડીને કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું. સમયની સાથે મોદી વધુને વધુ તેજ તરાર અને અસરકારક વક્તા બની રહ્યા છે તેવું હવે સૌને લાગી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં વિરોધીઓને ધોબી પછાડ આપવાનો જાણે મોદીએ નિર્ધાર કરી લીધો હોય તેમ પોતે જ પોતાના પક્ષના સ્ટાર પ્રચારક બનીને ઉભરી રહ્યા છે. એવું કરીએ આપણે સ્પર્ધા કરીએ. એક બાજુ હું ને એક બાજુ મણિનગરના કાર્યકર્તા. હું 181 સીટ પર મહેનત કરું બધું લીડ લાવવા માટે, તમે 1 સીટ ઉપર કરો. હું કોશિશ કરું 181 તમારા મણિનગર કરતા આગળ નીકળી જાય અને તમે કોશિશ કરો કે 181 કરતા મણિનગર આગળ નીકળી જાય. મારી જવાબદારી 181 ની, તમારી જવાબદારી 1 ની. શહેરના મુસ્લિમ યુવક મંડળો દ્વારા મોહરમ માસ દરમિયાન સ્થાપિત કરવામાં આવતા તાજિયા વિસર્જિત ન થાય ત્યાં સુધી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ ગતરોજ ગાંધીનગર ગૃહ ખાતે મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજી હતી. સંસ્કારી નગરી વડોદરામાં દરેક સંપ્રદાય દ્વારા તહેવારોની શાંતિમય રીતે ઉજવણી થાય છે. આજથી મોહરમ માસના ચોથા ચાંદથી શહેરના મુસ્લિમ યુવક મંડળો દ્વારા તાજિયા સ્થાપિત કરવામાં આવે છે. તાજિયા વિસર્જન થાય ત્યાં સુધી શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્વક તહેવારની ઉજવણી થાય તે હેતુસર ગતરોજ શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ ગાંધીનગર ગૃહ ખાતે મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજી હતી. આજરોજ સૂર્યા પેલેસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ચિત્રા શેઠીએ બોન્સાઈ છોડ વિશે માહિતગાર કર્યા હતા. આજની પેઢીમાં દિન પ્રતિદિન નવા શોખ જોવા મળતા હોય છે, જે પૈકી બોન્સાઈના પ્લાન્ટને પોતાના મકાનની શોભામાં અભિવૃદ્ધિ કરવા લગાવતા હોય છે. અગાઉ ઘર આંગણે મોટા વૃક્ષો લગાવતા હતા, જેનું સ્થાન હવે નાના છોડે લીધું છે. ચીનના બૌદ્ધ સાધુઓ દ્વારા બોન્સાઈ કલા જાપાનીઓને શીખવાડવા બાદ તેમણે સંપૂર્ણ કલાનું રૂપ આપ્યું. બોન એટલે કુંડું અને સાઈ એટલે છોડ. નાના કુંડામાં મોટો છોડ ઉગાડવાની કલા એટલે કે બોન્સાઈ. ભારતીયોએ લગભગ 40 વર્ષથી આ કલાને અપનાવી છે. ચોમાસા દરમિયાન જમીનમાંથી છોડ લઈને બોન્સાઈ લગાવી શકાય છે. મોહરમ માસનો આજનો ચોથો ચાંદ હોય શહેરના મુસ્લિમ વિસ્તારોમાં કલાત્મક તાજિયા બેસાડવામાં આવે છે.
ચોથા ચાંદની પૂર્વ રાત્રિ તાજિયા સવારી તેમજ જુલુસ કાઢવામાં આવ્યા હતા. મોહરમ એટલે હજરત ઇમામ હુસૈનની શહાદતનો યાદ કરવાનો તહેવાર. સમગ્ર વિશ્વમાં મોહરમ માસ 1434માં પ્રવેશ કર્યો છે. ત્યારે મોહરમ માસના પ્રારંભથી મુસ્લિમ હિજરી પ્રમાણે નવા વર્ષનો પ્રારંભ થાય છે. ત્યારે મોહરમ માસના ચોથા ચાંદથી શહેરના મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ યુવક મંડળો દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવે છે. ચોથા ચાંદની પૂર્વ રાત્રિએ શહેરના મુસ્લિમ યુવક મંડળો દ્વારા તાજિયા સવારી તેમજ જુલુસ કાઢવામાં આવ્યા હતા. ઔરંગાબાદથી અજમેર સુધીની શાંતિ અને સદભાવના યાત્રા પર નીકળેલા સાયકલ પ્રવાસી 62 વર્ષીય શેખ અનવર શેખ સમસુદ આજે ડભોઈ ખાતે પહોંચ્યા હતા. ડભોઈ નગર ઐતિહાસિક નગર હોવાથી પ્રવાસીઓ વારંવાર મુલાકાત લેતા હોય છે. આજે વહેલી સવારે ડભોઈ ખાતે ઔરંગાબાદથી નીકળેલા શાંતિ અને સદભાવના યાત્રી શેખ અનવર સમસુદ સાયકલ પર આવી પહોંચ્યા હતા. દેશમાં અમન, શાંતિ અને સદભાવના જળવાઈ રહે તે હેતુસર ઔરંગાબાદથી અજમેર સાયકલ યાત્રા પર નીકળેલા શેખ અનવર ગુજરાત સરકારના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં શાંતિ અને સદભાવનાથી લોકો રહે છે. ગુજરાત વિરોધી વાતો કરનારા તત્વોની તેમણે ઝાટકણી કાઢી હતી. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી BN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.